આપણા પર બહુ બધી કમેન્ટ આવતી છે, પણ તમે પાંજરો લાખીને કચલા પકડે તે પાંજરો કેવી રીતે બનાવે તે બતાવજો. તો બતાવીએ આપણે. પહેલે તો આ નેટ લેવાની, આડું 50 લેવાના છે ને એમ ઊભું 24 એમાં ઊભુંમાં 24 લેવાના છે. એટલું કાપી લીધું. આમાંથી એટલી પહેલી છડી નાખવાની, એમાંથી 7 ગણીને, ને બીજું સાઈડ લાગવાની અહીંયાથી 15 ગણીને. એક સરી નાખી. હવે બીજી સરી આપણે નાખીએ ને તે 15માં નાખીએ. એમાં 15ના લાઈનમાં પકડીને એમ ધીરે ધીરે એક એક કરીને લાગતા જાય. અને એટલી ગેપ પડી ગઈ. હા, એમાં એટલી ગેપ આપણે રાખી. હવે એને ગોલ ફ્રાઈને બાંધવાના ને એ સરીને આપણે ગોલ ફ્રાઈ લેવાના. ટેપ યુઝ કરીએ, ટેપ યુઝ કરીએ. હવે આમાં જો બની ગયું ને તો આવું કંઈક દેખાય. ગોલ ગોલ મેં 2 રાઉન્ડ મેં હરીમાં મારી દીધા એટલે આવું કંઈ બન્યું છે. હવે આને એમ કરીને ભરવાનું ચાલુ કરીએ. હા, હજુ ખુલ્લું જ છે. એ જો એમાં અડધું ખુલ્લું છે. એમ કરીને સ્ટાર્ટિંગમાં કરીને ભરવાનું ચાલુ કર્યું. હવે જો એ બાંધવાનું, નીચેથી બાંધવાનું ચાલુ કર્યું ચાલે. જો એવું બની ગયું છે. હવે આપણે એમાંથી કાપ મારવાના છે. હવે જે આપણે કાપ મૂકવાના છે ને તે આપણા આખી આવે ને 1 ને 2 એના ઉપરથી કાપ મૂકવાનો. અહીંથી 1, 2 ને 3, એ 3 ઉપરથી બી છોડવાનું, ઉપરથી બીજો કાપ મારવાનો છે. ગેપ ખાલી પડી ગયા ને અહીંથી એટલું કાપી નાખવું. આપણે બનાવી નાખવું. અંદર જો ઘૂસવાનું હોય ને તે બનાવી નાખવું. હવે તો દોરીથી બાંધીએ આપણે. હવે ઉપરમાંથી જે લાઈન લગાડવાની ને તે લાઈન લગાડીએ. ચાલો, જો બધું રેડી થઈ ગયું છે. એ